આજરોજ લીલિયા તાલુકાના પીપળવા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ડોર ટુ ડોર જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓએ ગામની ગલી ગલીમાં અને ઘરે ઘરે જઈ પક્ષની નીતિઓ અને કાર્યક્રમો અંગે પ્રસાર કર્યો હતો। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રમુખ વિજયભાઈ વિરાણી, અરુણાબેન પંડ્યા, રાજુભાઈ ગરણિયા, સંજયભાઈ નાકરાણી તેમજ પ્રતિભાબેન, શંકુબેન, સચિનભાઈ વાળા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકર્તાઓએ ગામ લોકો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી અને આવનારા સમયમાં યોગ્ય નિવારણ લાવવાની ખાતરી આપી હતી। સમગ્ર પીપળવા ગામમાં કાર્યકર્તાઓ ઉત્સાહભેર જનસંપર્ક કરતા લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો। રિપોર્ટ અનિલવાળા, લીલિયા મોટા। જય શ્રી કૃષ્ણ। હું સંજય નાકરાણી, આમ આદમી પાર્ટી તાલુકા ઉપપ્રમુખ, ક્રાકત જિલ્લા પંચાયત ઉમેદવાર। આજરોજ તારીખ 16ના રોજ અમે અમારા ક્રાકત જિલ્લા પંચાયતના મત વિસ્તાર પીપળવા ગામમાં ડોર ટુ ડોરમાં અમારી સમગ્ર ટીમ હતી। સાથે વિજયભાઈ વિરાણી, અરુણાબેન પંડ્યા, રાજુભાઈ, સોનલબેન તથા સમગ્ર ટીમ આપ જોઈ શકો છો। એટલી મોટી સંખ્યામાં ટીમ હતી। આખા ગામમાં અમે આટો માર્યો। ગામના લોકોનો ખૂબ ઉત્સાહ હતો, ખૂબ સમર્થન હતું, ખૂબ સારો આવકાર આપ્યો અને બધાએ વચન આપ્યું છે કે અમે 100% પરિવર્તન કરીશું અને અમે આમ આદમી પાર્ટી છીએ, આમ આદમી પાર્ટી સાથે છીએ અને આમ આદમી પાર્ટીના કામથી પ્રેરિત છીએ। તો ગામ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। અમારા નાના એવા પક્ષને, સામાન્ય માણસો છે બધાને આવકાર આપવા બદલ હું પણ પીપળવા ગામનો ખૂબ ખૂબ આભારી છું। અસ્તુ। જય શ્રી કૃષ્ણ। ભારત માતા કી જય। ભારત માતા કી જય। આજ રોજ પીપળવા ગામે ડોર ટુ ડોર પ્રચાર કરી આ મારી સમગ્ર ટીમ, અમારા ઉપપ્રમુખ, મહામંત્રી અને અહીંના ઉમેદવાર શ્રીમતી સોનલબેન, રાજુભાઈ ગરણિયા ગામની અંદર ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે। ખૂબ સારો પ્રતિસાદ ગામ લોકોએ આપ્યો। આવી રીતે અમારી પીપળવા સીટ, આખી ક્રાકત સીટ, જિલ્લા પંચાયત સીટના તમામ ઉમેદવારો ગામડે ગામડે જઈ અને ડોર ટુ ડોર પ્રચાર કરવાના છે। પ્રચારનું માધ્યમ આજથી અમે શરૂ કરી રહ્યા છીએ। આ સીટ ઉપરના જે ગામ આવે છે એની અંદર અમે જાહેર સભાઓ પણ કરવાના છીએ અને ઉત્સાહભેર અને મજબૂતાઈથી અમારો પ્રચાર થશે, અમારી સભાઓ થાય। આજ રોજ આ કાર્યક્રમ પીપળવા ગામની અંદર અમે ડોર ટુ ડોર પ્રચાર કરી અને હવે બપોર પછીનો કાર્યક્રમ નવા ગામ, બીજા ગામની અંદર, વાઘણિયાની અંદર અથવા તો નાના લીલિયાની અંદર પ્રચાર માટે આખી ટીમ થશે। અને તમે આવતી ચૂંટણી તારીખ 26ના રોજ જે મતદાન કરવાનું છે એની અંદર આમ આદમી પાર્ટી ઝાડુના નિશાન હાવણાને મત આપી અને જંગી બહુમતીથી આ ઉમેદવારોને ચૂંટાવો એવી મારી શુભેચ્છા।